नमस्कार विद्यार्थी मित्रों, सेठ जेएच सोनावाला हाईस्कूल मेमदावाद तरफ थी हूँ मयंक भाई सुतार आप सौनु फरीथी ऑनलाइन शिक्षण अंतर्गत स्वागत करूँ छूँ। आज रोज આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર ગ્રામર અને તેમાં સરસ મજાનો અને અગત્યનો એવો ટોપિક एक्टिव पेसिव આપણે શીખવાનો છે। અગાઉના જે વિડીયો છે એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશેની ચર્ચા કરી છે। આજે આપણે પ્રેઝન્ટ ટેન્સનો નવો એક કાળ એટલે કે ત્રીજો કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એના એક્ટિવ અને પેસિવ વિશેની ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બંનેમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એના ફોર્મેશન જોઈ લઈએ। તો એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટ હેઝ હેવ પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ। ગુજરાતીમાં જોઈએ તો કર્તા હેઝ હેવ ભૂતકૃદંત કર્મ। વાક્ય જોઈએ તો વી હેવ પ્લેડ ક્રિકેટ। જ્યારે આ જ પ્રકારની વાક્યરચનાનું પેસિવ ફોર્મેશન જોઈએ તો સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આપણે લખીએ તો ઓબ્જેક્ટ હેઝ હેવ બીન મુકાય। યાદ રાખવાનું જ્યારે પરફેક્ટ ટેન્સ હોય તો એનું પેસિવ કરીએ ત્યારે બીન BEEN પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ। એટલે મિત્રો એક્ટિવ તમે જોઈ શકો છો કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ કરવાનું, બાકી એક સામાન્ય ફેરફાર છે કે હેવ કે હેઝ પછી બીન મુકાય। એટલે ગુજરાતીમાં જોઈએ તો કર્મ હેઝ હેવ બીન ભૂતકૃદંત બાય અને કરતા। તો ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય અસ, જે વી હેવ પ્લેડ ક્રિકેટ છે એનું પેસિવ કરીએ તો ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય અસ। થોડા વધારે એક્ઝામ્પલ્સ જોઈએ તો પહેલું વાક્ય ગૌતમ હેઝ કમ્પ્લીટેડ BSc ધીસ યર। ગૌતમ હેઝ કમ્પ્લીટેડ BSc ધીસ યર। ગૌતમ કર્તા છે, હેઝ કમ્પ્લીટેડ ક્રિયાપદ, BSc એ કર્મ અને ધીસ યર એ અન્ય શબ્દો। BSc હેઝ બીન કમ્પ્લીટેડ બાય ગૌતમ ધીસ યર। Number 2, Hina has given a gift to her sister. Hina has given a gift to her sister. તો a gift એને કર્મ બનાવી આગળ લાવીશું। A gift has been given by Hina to her sister. Number 3, they have paid exam fee on Monday. They have paid exam fee on Monday. એક્ઝામ ફી એ કર્મ આપણે લઈશું એટલે એને આગળ મૂકીશું। એક્ઝામ ફી હેઝ બીન પેડ બાય ધેમ ઓન મંડે। નંબર 4, એવરી સ્ટુડન્ટ હેઝ written the assignments. Every student has written the assignment. તો ધ એસાઇનમેન્ટ્સ બહુવચન છે કે દરેક વિદ્યાર્થીએ ગૃહ કાર્યો લખ્યા છે તો એને આપણે કર્મ તરીકે આગળ લાવીએ। ધ એસાઇનમેન્ટ્સ હેવ બીન રિટન બાય એવરી સ્ટુડન્ટ, બાય એવરી સ્ટુડન્ટ। નંબર 5, ધ ચાઇલ્ડ હેઝ ગોટ scholarship from the school. The child has got scholarship from the school. તો the child has got એ ક્રિયાપદ, ચાઇલ્ડ એક કરતા છે, સ્કોલરશીપને આપણે કર્મ તરીકે લઈએ અને આગળ લઈ જઈશું તો સ્કોલરશીપ હેઝ બીન ગોટ બાય ધ ચાઇલ્ડ ફ્રોમ ધ સ્કૂલ। હવે થોડી એક્સરસાઇઝ જોઈ લઈએ। Suraj has received a call from his father. Suraj has received a call from his father.
તો અ કોલ એ તમે કર્મ તરીકે લઈ શકો અને આખું જે શબ્દ સમૂહ છે અ કોલ ફ્રોમ હિઝ ફાધર તો પણ ચાલે, પણ અહીં આપણે કોલને જ કર્મ બનાવીશું. તો જવાબમાં તમને છે કે અ કોલ હેઝ બીન રિસીવ્ડ બાય સૂરજ ફ્રોમ હિઝ ફાધર. બીજું વાક્ય, માહીન હેઝ જોઈન્ડ કોમ્પ્યુટર ક્લાસ. માહીન હેઝ જોઈન્ડ કોમ્પ્યુટર ક્લાસ. તો કોમ્પ્યુટર ક્લાસ આખું એ કર્મ એને આપણે આગળ લઈશું. કોમ્પ્યુટર ક્લાસ હેઝ બીન જોઈન્ડ બાય માહીન. નંબર 3, સરસ મજાનું નાનકડું વાક્ય, ધ ગર્લ હેઝ બ્રોકન અ ગ્લાસ. અ ગ્લાસ એ કર્મ આગળ છે લેવાનું. તો અ ગ્લાસ હેઝ બીન બ્રોકન બાય ધ. નંબર 4, વિમલ એન્ડ હિઝ સિસ્ટર હેવ પાસ્ડ HSC એક્ઝામ. અહીંયા બે કરતા નામ છે એટલે બંને બહુવચનમાં લઈશું. તો વિમલ એન્ડ હિઝ સિસ્ટર આ બે વ્યક્તિ થયા એટલે હેવ મૂક્યું. પાસ્ડ એ ક્રિયાપદ અને HSC એક્ઝામ આખું એને કર્મ તરીકે. તો શરૂઆતમાં આવશે HSC એક્ઝામ હેઝ બીન પાસ્ડ બાય વિમલ એન્ડ હિઝ સિસ્ટર. નંબર 5, ધ ડોક્ટર હેઝ ફિનિશ્ડ એન ઓપરેશન સક્સેસફુલી. ધ ડોક્ટર હેઝ ફિનિશ્ડ એન ઓપરેશન સક્સેસફુલી. તો એન ઓપરેશન એને આપણે કર્મ તરીકે લઈશું કારણ કે સક્સેસફુલી એ આમ તો ક્રિયા વિશેષણ છે જેને આપણે ચલે લઈશું. તો એન ઓપરેશન આગળ એક વચન છે હેઝ બીન ફિનિશ્ડ બાય ધ ડોક્ટર સક્સેસફુલી. એન ઓપરેશન હેઝ બીન ફિનિશ્ડ બાય ધ ડોક્ટર સક્સેસફુલી. તો ઉદાહરણ જોઈએ અને એક્સેસ જોઈએ એ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એસર્ટિવ એટલે હકાર વાક્યો. હવે નકાર વાક્યો જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવની અંદર તમારે જે હેઝ અને હેવ છે એના પછી તમારે નોટ મૂકવાનું એટલે ખૂબ જ સરળ છે, કોઈ ગભરાવા જેવું છે નહીં. તો સૂત્ર આપણે જોઈ લઈએ એનું. એક્ટિવની અંદર સબ્જેક્ટ હેઝ કે હેવ, નોટ પાસ્ટ પાર્ટિસિપલ અને ઓબ્જેક્ટ. એટલે કર્તા હેઝ હેવ, નોટ ભૂતકૃદંત અને કર્મ. વાક્ય રચના છે કે વી હેવ નોટ પ્લેડ ક્રિકેટ. પેસિવ વોઇસની અંદર સેમ ટુ સેમ પ્રકારે પણ જેમાં આપણે આગળ જોયું હકાર વાક્યમાં કે પેસિવની અંદર હેવ કે હેઝ પછી બીન મૂકવાનું. અહીં આપણે હેઝ કે હેવ નોટ મૂક્યું તો એના પછી બીન મૂકવાનું છે. એટલે સૂત્ર બને ઓબ્જેક્ટ હેઝ હેવ નોટ બીન પાસ્ટ પાર્ટિસિપલ બાય અને સબ્જેક્ટ. એટલે ગુજરાતીમાં જોઈએ તો કર્મ હેઝ હેવ નોટ બીન ભૂતકૃદંત બાય અને કર્તા. જે વાક્ય હતું આપણે આગળનું કે વી હેવ નોટ પ્લેડ ક્રિકેટ, તો ક્રિકેટ હેઝ નોટ બીન પ્લેડ બાય અસ. એક્ઝામ્પલ્સ જોઈએ તો પહેલું વાક્ય છે લક્ષ્મી હેઝ નોટ ક્લીન ધ હાઉસ. લક્ષ્મી હેઝ નોટ ક્લીન ધ હાઉસ. ધ હાઉસ હેઝ નોટ પછી બીન મૂકવાનું હેઝ નોટ બીન ક્લીન્ડ બાય લક્ષ્મી. ધ હાઉસ હેઝ નોટ બીન ક્લીન્ડ બાય લક્ષ્મી. બીજું વાક્ય નારાયણ હેઝ નોટ ડ્રંક મિલ્કશેક. અહીંયા મિલ્કશેક આખો શબ્દ છે એ કર્મ છે અને આપણે આગળ લઈશું. તો મિલ્કશેક હેઝ નોટ બીન ડ્રંક બાય નારાયણ. મિલ્કશેક હેઝ નોટ બીન ડ્રંક બાય નારાયણ. નંબર 3, they have not forgotten the password of computer. They have not forgotten the password of computer. તો ધ પાસવર્ડ ઓફ કોમ્પ્યુટર આખો શબ્દ સમૂહ કર્મ તરીકે લઈશું. ધ પાસવર્ડ ઓફ કોમ્પ્યુટર હેઝ નોટ બીન ફરગોટન બાય ધેમ. ધ પાસવર્ડ ઓફ કોમ્પ્યુટર has not been forgotten by them.
નંબર 4, કોહલી હેઝ નોટ મેડ અ સેન્ચુરી ઇન IPL. તો આ વાક્ય બે રીતે તમારે બનાવી શકાય. અ સેન્ચુરીને કર્મ લો તો એક પ્રકારે, અને અ સેન્ચુરી ઇન IPL તો એ પણ બનાવી શકીએ. એટલે બંને સાચા પડે. તો લખ્યું છે કે અહીંયા અ સેન્ચુરી હેઝ નોટ બીન મેડ બાય કોહલી ઇન IPL. હવે IPL 1, 2, 3 તમે જે લખો એ મેં ખાલી એક જનરલ ચર્ચા કરી છે. તો અ સેન્ચુરી હેઝ નોટ બીન મેડ બાય કોહલી ઇન IPL, અથવા તો અ સેન્ચુરી ઇન IPL હેઝ નોટ બીન મેડ બાય કોહલી, તો પણ તમારી વાક્ય રચના સાચી પડે. તો આ એક્ઝામ્પલ જોયા. હવે એક્સરસાઇઝ જોઈ લઈએ. નંબર 1 વાક્ય, હેમંત હેઝ નોટ સંગ એન ઇંગ્લિશ સોંગ. હેમંત હેઝ નોટ સંગ એન ઇંગ્લિશ સોંગ. તો એન ઇંગ્લિશ સોંગ કર્મ છે. આગળ લઈશું આપણે, એન ઇંગ્લિશ સોંગ હેઝ નોટ બીન સંગ બાય હેમંત. ખૂબ જ સહેલું જ પડે છે અમે, કારણ કે ચેન્જ આપણે કરતા અને કર્મને ફેરવવાનું છે. બીજું વાક્ય તો સ્વાભાવિક તમને આવડશે જ. રાકેશ હેઝ નોટ કલેક્ટેડ 500 પોઈન્ટ્સ ઇન ગેમ. તો ક્રિયાપદ પછી જે આપ્યું છે કર્મ, અહીંયા 500 પોઈન્ટ્સ, એને પણ તમે કર્મ તરીકે બનાવો. પણ જો ઉલ્લેખ કરવો હોય કે 500 પોઈન્ટ્સ આના, તો 500 પોઈન્ટ્સ ઇન ગેમ એ શબ્દ સમૂહ આપણે કર્મ તરીકે લઈએ. તો 500 પોઈન્ટ્સ ઇન ગેમ, પોઈન્ટ્સ છે બહુવચન એટલે હેવ મુકાશે. હેવ નોટ બીન કલેક્ટેડ બાય રાકેશ. 500 પોઈન્ટ્સ ઇન ગેમ હેવ નોટ બીન કલેક્ટેડ બાય રાકેશ. ત્રીજું વાક્ય, વી હેવ નોટ ડ્રીવન અ કાર. તો સીધો જવાબ એનો અ કાર એક વચન છે એટલે હેઝ નોટ બીન, ડ્રીવનનું ડ્રીવન બાય વી આપ્યું છે તેનું અસ કરવાનું. અ કાર હેઝ નોટ બીન ડ્રીવન બાય અસ. નંબર 4, ધ સ્ટુડન્ટ્સ હેવ નોટ સબમિટેડ ધ ટેસ્ટ આન્સર શીટ્સ. The students have not submitted the test answer sheets. તો ધ ટેસ્ટ આન્સર શીટ આખો શબ્દ જે છે સમૂહ એને આપણે કર્મ તરીકે, તો ધ ટેસ્ટ આન્સર શીટ્સ બહુવચન છે. હેવ નોટ બીન સબમિટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. નંબર 5, દીપાલી હેઝ નોટ જોઈન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. તો દીપાલી કરતા હેઝ નોટ જોઈન્ડ એ ક્રિયાપદ, અને સ્પોકન ઇંગ્લિશ ક્લાસ એ આખું તમારું કર્મ બનશે. એટલે એને આપણે આગળ જઈએ તો સ્પોકન ઇંગ્લિશ ક્લાસ હેઝ નોટ બીન જોઈન્ડ બાય દીપાલી. સ્પોકન ઇંગ્લિશ ક્લાસ હેઝ નોટ બીન જોઈન્ડ બાય દીપાલી. તો અહીંયા આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નેગેટિવની વાક્યરચના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ જોઈએ. તો મિત્રો, એક સારી જાણવા જેવી બાબત છે કે જ્યારે પણ આપણે એક્ટિવનું પેસિવ કરીએ, ભલે એ હકાર હોય કે નકાર હોય, તો માત્ર ને માત્ર તમારે એના ક્રિયાપદમાં, જો કે અહીંયા ક્રિયાપદ તમારું એક સરખું જ છે, તો એમાં બીન મૂકવાનું છે. જો હકાર હોય તો કર્તા હેઝ હેવ, પછી બીન અને પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય. બરાબર, જે મૂક્યું છે એ પ્રમાણે એક્ટિવની અંદર શું કરવાનું છે, કર્તા હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને કર્મ. પેસિવ કરીએ એનું તો કર્મને આગળ લેવાનું, એના એક વચન બહુવચન પ્રમાણે તમારે હેવ કે હેઝ મૂકવાનું, પછી બીન મૂકવાનું અને પછી પાસ્ટ પાર્ટિસિપલ. એટલે વર્તમાન કાળમાં, એટલે કે સાદામાં પહેલો જે કાળ જોયો એમાં આપણે ટુ બી એમિજાર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકતા હતા. ચાલુ કાળની અંદર, ચાલુ વર્તમાન કાળમાં ટુ બી રૂપ એટલે એમ ઇઝાર પછી બીઇંગ મૂકતા હતા અને પછી પાસ્ટ પાર્ટિસિપલ. જ્યારે અહીંયા હેવ કે હેઝ પછી બીન મૂકવાનું અને પાસ્ટ પાર્ટિસિપલ. તો અગાઉ કહું છું તે પ્રમાણે કે કર્મના સ્થાને કર્તા, કર્તાના સ્થાને કર્મ, અને ક્રિયાપદમાં આપણે
જે હેવ કે હેઝ છે પછી બીન મૂકવાનું અને પાસ્ટ પાર્ટિસિપલ. તો ખૂબ જ સહેલી રીતે જો આપણે આ ફોર્મેશન લખી રાખીએ એકાદ વખત અને પછી એની કોપી કરી સાચી રીતે લખીને એની કોપી કરીએ 5 વખત તો આપણને સરળ રીતે એ યાદ રહેશે. તો આશા રાખું કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હકાર અને નકાર વાક્યો આપ સૌને ખૂબ જ સારી રીતે સમજાયા હશે. નેક્સ્ટ ટાઈમ આપણે નવું ટેન્સ એટલે કે પાસ્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.